जय माताजी, जय हिंद, जय गुजरात। दोस्तों, आपनो लखन दरबार। गई काल रात्रे 12 वाग्याथी लईने अत्यार सुधीनो समय तमे बधाए सोशल मीडिया पर निहाळ्यो छे। खूब ज दुखद घटना छे। गई काले लगभग 8 वाग्याना सुमारे वडोदरा तालुकाना रनोली गामना मूळजीभाई पઢિયાર नामना कर्मचारीનું चालू नौकरीए ढળી પડતા मृत्यु થયું છે। એના પછી 8:25 એમને ભૈલાલ અમીન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। હું 8 વાગ્યા અને 8:25નું એટલા માટે બોલું છું કારણ કે વિચારા જેવી બાબત એ છે કે 8 વાગ્યા ઘટના બને છે એવું કંપની દ્વારા કહેવામાં આવે છે, પરંતુ 8 વાગ્યા પહેલાંની ઘટના હશે। 8 વાગ્યા કંપની દ્વારા અધિકારિક જાણ કરવામાં આવે છે, પણ પરિવારને નહીં। પરિવારને તો આજ સુધી કંપની દ્વારા અધિકારિક જાણ નથી કરવામાં આવી। 8 વાગે ઘટના બને છે અને 8:25 એટલે 25 મિનિટ જેટલો સમય એમને જીએસીએલ કંપનીમાંથી ભૈલાલ અમીન હોસ્પિટલમાં લાવતા થાય છે। એટલે ખરેખર તો વડોદરા તાલુકાના દરેક યુવાનો જે કંપનીઓમાં નોકરી કરે છે એમની વિચારવા જેવી બાબત છે કે આપણે કંપનીમાં નોકરી કરીએ છીએ, આટલી મોટી કંપનીઓ છે, જીએસીએલ છે, જીએસએફસી છે, રિફાઇનરી છે, નંદેસરી જીઆઈડીસી છે, અલગ અલગ મોટી નાની કંપનીઓ છે, પરંતુ છતાંય આપણા વડોદરા તાલુકામાં એવી કોઈ મોટી હોસ્પિટલ નથી કે આવી ઘટના બને ને 5 જ મિનિટમાં આપણે પહોંચી શકીએ અને માણસનો જીવ બચી શકે। હું ચોક્કસથી કહું છું કે વડોદરા તાલુકામાં જો મોટી હોસ્પિટલ હોત તો મૂળજીભાઈનો કદાચ જીવન બચી ગયું હોત, પરંતુ 25 મિનિટ જેટલો સમય એમને હોસ્પિટલ પહોંચતા લાગ્યો ત્યારે ભૈલાલ અમીનના ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા। એના પછી સતત સંઘર્ષ ચાલુ છે। અત્યારે પણ તમે જોઈ રહ્યા છો કે ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે અમે લોકો અત્યારે બેઠા છે। અત્યાર સુધી ન્યાય નથી મળ્યો એટલા માટે બધી વ્યવસ્થા કરી છે। આજે રાત્રે પણ અહીં રોકાવાના છે, કારણ કે જ્યાર સુધી ન્યાય ના મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાની છે। મિત્રો, વિચારવા જેવી બાબત એ છે કે આજે આખો દિવસનો સમય ગયો। છેલ્લા 25 વર્ષથી ઉપર આ મૂળજીભાઈ ત્યાં નોકરી કરતા હતા। કેટલું ભયંકર શોષણ તમારે વિચારવા જેવી બાબત એ છે કે પહેલાં તો શોષણ એમનું એફટીસીમાં થયું। આજે 25 વર્ષથી કોઈ માણસ નોકરી કરતો હોય તો એને કાયમી નોકરી આપવાની હોય કે ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટમાં રાખવાના હોય, પહેલાં મોટો મુદ્દો છે। છતાંય આટલા વર્ષ નોકરી કરે એમને કાયમી ના કરવામાં આવે, ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટમાં રાખવામાં આવ્યા। સમાચાર તો એવા પણ છે કે એફટીસીના તમામ કર્મચારીઓનું સેટલમેન્ટ છેલ્લા કેટલા મહિનાઓથી બાકી છે। એફટીસીના તમામ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે। જીએસીએલના કેટલાય કર્મચારીઓ શોષિત છે, ત્યારે એમનું મૃત્યુ થયું છતાંય આજ દિન સુધી અત્યાર સુધી કોઈ પણ અધિકારી, કોઈ એચઆરવાળો કે કોઈ પણ એમડી કોઈ બોલવા તૈયાર નથી, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। કુદરતી મૃત્યુ હોય કે ગમે તે હોય, હું એટલું ચોક્કસથી માનું છું કે ચાલુ નોકરી પર મૃત્યુ થયું છે તો ચોક્કસથી એમના પરિવારને ન્યાય મળવો જોઈએ, પરંતુ હજુ સુધી ન્યાય નથી મળ્યો। એમની જોડે અમે ખડે પગે ઊભા છે। એમનો દીકરો પણ અહીંયા આગળ છે, એમના પરિવારના લોકો પણ છે, આસપાસના બધા મિત્રો પણ છે, તમે જોઈ શકો છો। એટલે મિત્રો, હવે ખરેખર જાગૃત થવાની જરૂર છે। ક્યાં સુધી આપણે લોકોના ભરોસે રહીશું? હું તો હંમેશા જ્યારે કોઈ કંપનીમાં કોઈ મૃત્યુ પામે ત્યારે તમારા સૌ માટે લડ્યો છું, કંપનીના કર્મચારીઓ માટે લડ્યું છું, ગામડાના લોકો માટે લડ્યો છું। આજે ખૂબ જ દુઃખ સાથે એવું કહેવું પડે છે કે આપણે જાગૃત નથી, એટલા માટે આ બધી પરિસ્થિતિ આપણે સહન કરવી પડે છે। ખરેખર જાગૃત થાવ। આપણા વડોદરા તાલુકામાં આ બધી કંપની આવેલી છે। રણોલી ગ્રામ પંચાયતમાં કંપની આવેલી હોવા છતાં રણોલી ગામના એક કર્મચારીનું મૃત્યુ થયું છતાંય આજે બીજી રાત છે તો કોઈ વળતર આપવા માટે તૈયાર નથી। મેં કીધું એવી રીતે વળતર તો આપવું પડશે, કોઈના બાપને છૂટકો નથી, વળતર તો આપવું પડશે, પરંતુ દર વખતની જેમ આંદોલન કરવાનું, સંઘર્ષ કરવાનું, એના પછી વળતર મળે। આજે એમના દીકરાની પરિસ્થિતિ, એનો બાપ ગયા પછી એમના પરિવાર સાથે એમને દુઃખમાં સહભાગી બનવાનું હોય કે પછી આંદોલન કરવાનું હોય, આ કયું ગુજરાત આપણે બનાવી રહ્યા છીએ એ પણ વિચારવા જેવી બાબત છે। આ તમામ મિત્રો ખૂબ જ દુઃખ સાથે અહીં બેઠા છે। સંઘર્ષનો સમય છે, આપ સૌનો પણ સાથ સરકાર ખૂબ જરૂરી છે। આજે આખી રાત અહીં વિતાવીને કાલે લગભગ 1 વાગ્યા સુધી અમે કંપની પર પહોંચવાના છે। કંપની પર પહોંચીશું, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડે એ કરીશું, બીજા માર્ગે આંદોલન કરવું પડે તો કરીશું, પરંતુ એમના પરિવારને ન્યાય મળવો જોઈએ। હું તમામ
લોકોને કહેવા માગું છું, જીએસસીએલના તમામ કર્મચારીઓને પણ કહેવા માગું છું, હવે આપણે ભેગું થવું પડશે. કારણ કે આપણા ગામડાના લોકોનું શોષણ ભયંકર થઈ રહ્યું છે. મિત્રો, જીવતા જીવતો શોષણ થાય છે એફટીસીમાં, ટોકન પ્રથામાં, કોન્ટ્રાક્ટ પ્રથામાં, પરંતુ મર્યા પછી પણ શોષણ, મર્યા પછી પણ વળતર નહીં, મર્યા પછી પણ ન્યાય નહીં. ક્યાં સુધી ચાલશે? લોકોએ હવે જાગૃત થવું પડશે. કોઈના ભરોસે રહ્યા વગર પોતાની જાતે લડવું પડશે, પોતાની જાતે બોલવું પડશે. અમે એમના પરિવાર સાથે ઊભા છીએ, એમના પરિવારની આ દુઃખદ ઘડીમાં એમની જોડે છીએ, માત્ર બોલવા માટે નહીં પરંતુ સંઘર્ષમાં, એમની જોડે લડતમાં તમામ રીતે એમની જોડે છે. હું કંપનીના અધિકારીઓને હજુ પણ કહેવા માગું છું, અમે શાંત છીએ ત્યાર સુધી મહેરબાની કરીને સમજી જાઓ. બાકી આ જીએસસીએલ કંપનીમાં કયો સાહેબ કેવા ધંધા કરે છે, કયો સાહેબ શું કરે છે, બધું મને ખબર છે. બધું મારે જાહેર ના કરવું પડે. આ બધામાં મને રસ નથી, પરંતુ આ મારા ગામડાના લોકોના પરિવારને ન્યાય નહીં મળે તો આ બધું મારે ઉઘાડું કરવું પડશે. આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું, અમે કંપની પર પહોંચી એની પહેલાં વળતરની જાહેરાત કરી દો. કુદરતી મૃત્યુ છે પણ માણસ તો મરી ગયો છે ને, એને કંઈક ને કંઈક તમારે માનવતાના ધોરણે એના પરિવારને આપવું પડે. જો નહીં આપવામાં આવે તો આ કંપનીમાં બેઠેલા મોટા મોટા સાહેબોને બી ઉઘાડા પાડીશ અને મજબૂત આંદોલન કરીશ. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત.